દોસ્તો આ અંકલ કેટલા ટાઈમ પછી એમની છોકરીના ઘરે આવે છે તો આ છોકરીના પતિને કહે છે કે જો ને નીતેશ કોણ આવ્યું છે તો આ ભાઈના સાસરાને જોતા જ બોલે છે કે અરે ઓ બુઢા કઈ અંદર આવી રહ્યો છે, ચલ બહાર નીકળ. તો એની પત્ની બોલે છે કે તમારું દિમાગ ખરાબ થઈ ગયું છે, મારા પપ્પા છે, પપ્પા જોડે કોઈ આ રીતે વાત કરે છે. તો આ ભાઈ બોલે છે કે તારો બાપ છે, મારો બાપ નથી, સમજી. તો છોકરી બોલે છે કે તમે પાગલ થઈ ગયા છો, હવે મારા પપ્પા તમારે કઈ નથી લાગતા. તો આ ભાઈ બોલે છે કે ના, તારા પપ્પા સાથે મારે કોઈ સગવડ નથી અને મારી મરજી, મારે જે રીતે વાત કરવી હશે એ રીતે હું વાત કરીશ. અને તું શું સાંભળી રહ્યો છે બુઢા, તારામાં જરા પણ શરમ છે કે નહીં? અરે કોઈ છોકરીના ઘરનું પાણી પણ નથી પીતું અને તું આવી ગયો છે મું ઉઠાવીને. અરે આટલી બેઇજ્જતી કર્યા પછી તો કોઈ પણ ઘરની બહાર નીકળી જાય. તારે પત્ની બોલે છે કે તમે તમારું મું બંધ રાખો, બધા સંસ્કાર ભૂલી ગયા છો કે શું? અરે કોઈ ઉંમર લાયક માણસ સાથે આ રીતે વાત કરે છે? તો પતિ બોલે છે કે હું આ રીતે જ વાત કરું છું અને આ રીતે જ કરીશ, શું કરી લેશ તું? આ મારું ઘર છે અને મારી મરજી સિવાય આ ઘરમાં કોઈ પણ દાખલ નહીં થાય. હવે તારા બાપને બોલ કે એનો આ સામાન ઉઠાવીને ઘરની બહાર નીકળી જાય. તો પત્ની બોલે છે કે તમારે મારા પપ્પા સાથે વાત ના કરી હોય તો જાઓ અહીંથી, હું કરીશ મારા પપ્પા સાથે વાત અને આ ઘરમાં તમારો જેટલો હક છે એટલો મારો પણ છે. તો પતિ બોલે છે કે તને કોને કહ્યું કે આ ઘર તારું છે? તારું કઈ નથી, આ ઘર મારું છે, મારી મહેનત અને મારા પૈસાથી મેં બનાવ્યું છે, સમજી. તારે અંકલ પૂછે છે કે રીતિ બેટા આજે જમાઈજીને શું થઈ ગયું છે, મારી સાથે આ રીતે કેમ વાત કરી રહ્યા છે? તો છોકરી બોલે છે કે પપ્પા મને પણ ખબર નથી કે આ રીતે કેમ વાત કરી રહ્યા છે, અરે તમને થયું છે શું? તો આ ભાઈ બોલે છે કે જો સીધી સી વાત છે, હું તારા બાપને મારા ઘરમાં રાખવા નથી માંગતો તો તું આવી કહી દે કે ઘરની બહાર નીકળી જાય. તારે અંકલ બોલે છે કે જો જમાઈજી તમે મારી લીધે ના લડશો, તમે ના કહેતા હોય તો હું 1 મિનિટ પણ આ ઘરની અંદર રહેવા નથી માંગતો, પણ જતા પહેલા હું એ જાણવા માંગુ છું કે આખિરમાં મારી ભૂલ શું છે? તો આ ભાઈ બોલે છે કે તમારે જાણવું છે ને, પણ હવે તો અગર આ ભાઈએ જે સચ્ચાઈ બતાવીએ તમે જરૂર સાંભળીને જજો. પણ એના પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દે. પછી આ ભાઈ બોલે છે કે પપ્પાજી તમારી કોઈ ભૂલ નથી, પણ ભૂલ તમારી છોકરીની છે. અસલમાં દોસ્તો આ છોકરીએ આ ભાઈના મા બાપ સાથે પણ આવું જ કર્યું હોય છે અને એમને સાથે રાખવા નથી માંગતી, એટલે આ ભાઈ પત્નીને સબક શીખવાડવા માટે આવું નાટક કરે છે. પછી આ અંકલ એમની છોકરીને બોલે છે કે હવે હું આ ઘરમાં એ દિવસે આવીશ જ્યારે નીતેશ આવીને મને કહે છે કે હવે તમારી છોકરી મારા મા બાપની ઇજ્જત કરતા શીખી ગઈ છે.